ગણિત અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 એકમ 4 પતંગિયાની પાંખે, જેમાં આપણે 10 થી 20 સુધીની સંખ્યાનું જ્ઞાન મેળવવાનું છે. પહેલા અભિનય ગીત છે રંગીલા 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 પતંગિયા. પછી વધારે હોય ત્યાં સાચું કરો. તો અહીંયા 2 પતંગિયા છે, અહીંયા 3 છે, તો વધારે છે એના નીચે આપણે સાચું કરવાનું છે. ઓછા હોય ત્યાં સાચું કરો. અહીંયા 3 પતંગિયા છે, અહીંયા 4 છે, તો 3 ઓછા કહેવાય, તો એની નીચે સાચું કરવાનું છે. પછી સામે ચિત્ર વાર્તા છે. ચિંટુ વાંદરો 4 બટનવાળું તેનું મનપસંદ શર્ટ પહેરીને બગીચામાં નીકળ્યો. ત્યાં તેણે ઘણા બધા કેળા જોયા. તેને શું થયું ખબર છે ને? ચિંટુ કેળા ખાતો ગયો તેમ તેમ તેના શર્ટના બટન તૂટતા ગયા અને ઓછા થતા ગયા. છેલ્લે એક પણ બટન વધ્યું નહીં. ચિંટુના બટન જો અહીંયા છે તો 1 2 3 4. કેટલા બટન છે? તો કે 4. પછી 1 2 3 તો 3. પછી 1 2 તો બગડે 2. પછી 1 તો 1. એકેય બટન ના બચે એને શૂન્ય કહેવાય. તો અહીંયા આપણે શૂન્યની સમજ મેળવવાની છે. ત્યારબાદ નીચે 56 અને 57 લખવાનું છે. અમે કેટલા છીએ? તો પતંગિયા કેટલા છે? તો કે 1 2 3. તો અહીંયા 3. પછી અહીંયા 1 2 તો 2. અહીંયા 1. અહીંયા કાંઈ નથી તો શું થશે? શૂન્ય. પછી આ ટપકા જોડીને આપણે શૂન્ય બનાવવાનો છે. શૂન્ય લખવાનો છે. ટપકા જોડીને શૂન્ય આમ લખવાનો છે. ત્યારબાદ 9 પછી શું આવે? તો 1. તો એક પતંગિયાનો 1. તો 1 2 તો બગડે 2. 1 2 3 તો ત્રગડે 3. 1 2 3 4 તો ચોગડે 4. 1 2 3 4 5 તો પાંચડે 5. 1 2 3 4 5 6 તો છગડે 6. 1 2 3 4 5 6 7 તો સાતડે 7. 1 2 3 4 5 6 7 8 તો આઠડે 8. 1 2 3 4 5 6 7 8 9 તો નવડે 9. 1 2 3 4 5 6 7 8 9 10 તો એકડે મીંડે 10. નીચે 58 અને 59 લખવાનું છે પાંદડામાં. ત્યારબાદ આજે કવિતાનો 10મો જન્મદિવસ છે. તેના પિતા બધા મિત્રો માટે હલવો લઈ આવ્યા. તેઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. હું 9 વર્ષની છું. 1 વર્ષ પછી હું કેટલા વર્ષની થઈશ? તો કે 10 વર્ષની થઈશ. આમ 9 ને 1 કેટલા થશે? તો કે 10. પછી અહીંયા આપણે ગણતરી કરવાની છે. મણકા, લાડુ, રંગો, કેળા અને પાંદડાની અહીંયા ગણતરી કરવાની છે. ત્યારબાદ ગણો અને 10ની માળા બનાવવા ખૂટતા મણકા દોરો. તો આપણે આ મણકા જે આપેલા છે એને આપણે 10 કરવાના છે. તો 1 2 3 4 5 6. તો આપણે 7 8 9 10. 10 કરવા માટે આપણે કેટલા મણકા કર્યા? તો કે 4. એવી રીતે અહીંયા 1 2 3 4 5 6 7. તો પછી 8 9 અને 10. અહીંયા 3 મણકા દોરવા પડ્યા. પછી 1 2 3 4 તો 5 6 7 8 9 અને 10. 4 હતા તો 6 દોર્યા. પછી અહીંયા 1 2 તો હવે 3 4 5 6 7 8 9 10. અહીંયા કેટલા? 1 2 3 4 ને 5 6 હતા 6. તો કેટલા ઉમેર્યા આપણે? 4. તો 6 ને 4 10. પછી અહીંયા હતા 7. તો 7 હતા એમાં કેટલી આંગળી બંધ રહી? 3. તો અહીંયા આપણે 3 દોર્યા. તો 7 ને 3 10. પછી અહીંયા 4 હતા. 4માં કેટલા નાખીએ તો 10 થાય? તો કે આ 6 આંગળ આમ નીચે રહ્યા. 1 2 3 4 5 છે એટલે આપણે આમાં 6 મીંડા કર્યા, મણકા દોર્યા. પછી અહીંયા 2 છે. 2 તો કેટલા આંગળા નીચે રહ્યા? તો કે 1 2 3 4 5 6 7 8. તો આપણે અહીંયા 8 મણકા દોર્યા. એવી રીતે નીચે પણ કરવાનું છે.
આપેલા કોષ્ટકમાં ખૂટતા બટન દોરી 10 બટન પૂર્ણ કરો. તો 3 બટન આપ્યા છે. પછી આપણે આ 4 5 6 7 8 9 અને 10. કેટલા બટન દોરવા પડ્યા? તો કે 1 2 3 4 5 6 અને 7. 7 બટન દોર્યા. તો 3 ને 7 10. પછી અહીંયા 1 2 3 4 4 બટન દોર્યા અને 6 બટન દોરેલા આપેલા હતા. તો 6 ને 4 10. પછી અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. 8 બટન ખૂટતા હતા. તો 2 ને 8 10. પછી અહીંયા 1 બટન આપ્યું છે. પછી 1 2 3 4 5 6 7 8 અને 9. તો 1 ને 9 10. આવી રીતે આપણે 10 વસ્તુ પૂરી કરવાની છે. ત્યારબાદ 1 ને 4 5. આ 1 આંગળી અને 4 આંગળી તો 5. પછી આ 2 અને 3. તો કે 2 આ બાજુ 2 પતંગિયા છે ને આ બાજુ 3. તો 2 ને 3 5. પછી આ બાજુ 3 પતંગિયા છે એ 3 અને આ 2. તો 3 ને 2 કેટલા થશે? 5. 2 ને 3 5. 1 ને 4 5. 3 ને 2 5. પછી 4. 4 ને 1 5. પછી 5 અને આ બાજુ કાંઈ નથી તો 0. તો 5 ને 0 5. આ રમત છે જે આપણે રમીશું. પછી 10ની જોડી બનાવો. જેવી રીતે અહીંયા 5ની જોડી બનાવી એવી રીતે આપણે અહીંયા 10ની જોડી બનાવવાની છે. તો અહીંયા કેટલી આંગળી છે? તો 1 2. તો 2. પછી અહીંયા 1 2 3 4 5 6 7 8. તો 2 ને 8 10. પછી 1 2 3 તો 3. પછી 1 2 3 4 5 6 7. તો 3 ને 7 10. 1 2 3 4 અહીંયા છે 4 અને અહીંયા 1 2 3 4 5 6. તો 4 ને 6 10. પછી અહીંયા 1 2 3 4 ને 5. તો 5 અડે 5. 1 2 3 4 ને 5. તો 5 અડે 5. તો 5 ને 5 10. આવી રીતે આપણે 10ની જોડી બનાવવાની છે. પછી સમૂહ ગીત છે, બાળ ગીત, તે આપણે ગાવાનું છે. 10 ને 1 11 થઈ જાવ તૈયાર. 10 ને 2 12 જાવ ફરવા બહાર. નીચે 10 થી 20 સુધીની સંખ્યા ગણીએ. ટોપલીમાં કેટલી કેરી છે? તો કે 10. તો 10 ના 10. પછી 10 અને 1 ટોપલીમાં 1. તો 10 ને 1 11. 10 અને 2 12. 10 અને 3 13. 10 અને 4 14. 10 અને 5 15. 10 અને 6 16. 10 અને 7 17. 10 અને 8 18. 10 અને 9 19. અને 10 ને 10 20. ત્યારબાદ કરો અને ગણો. એમાં જે આપણે પ્રવૃત્તિ કરવાની છે જૂથ કાર્ય. પછી જુઓ અને તે મુજબ સરખી જોડમાં મનપસંદ રંગ પૂરો. તો આપણને એકડે આઠડે 18 અને જે આ શબ્દમાં 18 લખેલું છે ત્યાં રંગ પૂરેલો આપેલો છે. પછી બીજામાં આપણે રંગ પૂરવાનો છે. તો અહીંયા 17 વાળું બેટા છે લખેલું છે 17. તો એકડે સાતડે 17 વાળો બોલ અહીંયા છે. પછી 15 અહીંયા લખેલું છે 15.
તો 15 વાળો બોલ અહીંયા છે. પછી 12, તો 12 વાળો બોલ અહીંયા છે. એકડે પકડે 12. પછી 14, તો 14 વાળો બોલ અહીંયા છે. પછી 19, નો બોલ આ. ખાલી જગ્યામાં ક્રમશઃ આવતી સંખ્યા લખી આડી ઊભી ચાવી પૂર્ણ કરો. તો અહીંયા જો સંખ્યા નાની થતી જાય છે એટલે ઉલટી સંખ્યા લખવાની છે. 10, 9, પછી 8, 7, 6, 5 અને અહીંયા 4. એવી રીતે અહીંયા 12, 11, 10, 9, 8, 7 અને 6. પછી અહીંયા 8, 9, 10, 11 અને 12. પછી અહીંયા ઊંધું તો આપણે લખીએ. ચાલો 10, 9, 8, 7 અને 6. 8, 7, 6, 5 અને 4. આવી રીતે લખવાનું છે. આડી ઊભું ચાવી મેચ કરવાની છે. પછી અહીં 11 થી 20 એકડા. તો 11 થી 20 એકડા આપણે બધી લીટીમાં લખી દેવાના છે. ત્યારબાદ સંખ્યા મુજબ પાંદડા દોરો અને રંગ પૂરો. તો અહીંયા 14 કીધું છે. 14 પાંદડા દોરેલા આપેલા છે. પછી આપણને અહીંયા 13 કીધું છે. આપણે 13 પાંદડા દોરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને એક આ 13. એવી રીતે અહીંયા 17. તો આપણે 17 પાંદડા દોરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને એક અહીંયા દોરી દઈએ એટલે 17. આવી રીતે જાતે પાંદડા દોરવાના છે. પછી અહીંયા 19. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. એવી રીતે અહીંયા 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13,
14 અને અહીંયા તોડી દઈએ એટલે 15. પછી 18, એકડી આઠડે 18, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. આવી રીતે પાંદડા દોરીને એમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ 10 10ના જૂથ બનાવવાના છે. તો અહીંયા 10નું એક જૂથ છે, પછી આપણે 11 12 13 14 15 16 17 18. તો અહીંયા આવશે એકડે આઠડે 18. પછી 10નું જૂથ 10, પછી 11 12 અને 13. તો 10 ને 3 13. સંખ્યા મુજબના ખાનામાં રંગ પૂરો. તો અહીંયા 14 આપ્યું છે, પહેલાં 10 ખાનામાં રંગ પૂર્યો, પછી 1 2 3 અને 4, એટલે 10 ને 4 14. તો આપણે 19 આપ્યા છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19, એટલા ખાનામાં આપણે રંગ પૂરીશું. પછી અહીંયા 16, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ખાનામાં આપણે રંગ પૂરીશું. 4 ખાના બાકી રહેશે, એમાં 1 ખાનું બાકી રહેશે. આવી રીતે રંગ પૂરવાનો છે. પછી ખૂટતા અંકો ક્રમમાં લખો. તો અહીંયા 1 આપેલો છે, તો આપણે 2 લખીશું, પછી 3, પછી 4, પછી અહીંથી આમ જવા આપણને કીધેલું છે અહીંયા 5 6 7 અને 8, પછી અહીંથી આમ એટલે 9 10 11 12, પછી 13 14 15 16 17 18 19 અને 20. આવી રીતે 20 સુધીમાં ખૂટતા અંકો આપણે લખવાના છે. ત્યારબાદ ટપકા જોડી ચિત્ર બનાવો. નીચે જે ટપકા આપ્યા છે ને એ લાઈનમાં આપણે જોડીશું. 1 થી ચાલુ કરીએ. એકડે 1 થી 2, પછી 3, પછી 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 સુધીના અંકો આપણે જોડ્યા. હવે જે ચિત્ર બન્યું એમાં આપણે રંગ પૂરવાનું છે. ચક્કી બેન બની ગયા છે, એમાં રંગ પૂરીશું આપણે. સંખ્યા સાથે ગણતરી કરીને જોડ બનાવો. તો જો અહીંયા 10ની જોડ છે, 1 2 3 4 5 6 7 8 9 10, પછી 11 12 13 14 15 અને 16. તો એકડે છગડે 16 લખ્યું હોય ત્યાં આપણે જોડ બનાવવાની છે. પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો એકડે મીંડે 20. ફુગા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તો એકડે નવડે 19. પછી પતંગિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો એકડે બગડે 12. ચાલો ખાલી ખોખાનો ટાવર બનાવ્યો. તો અહીંયા જો ખાલી ખોખાનો ટાવર બનાવ્યો છે, સૌથી ઊંચો ટાવર. કયા ટાવરમાં સૌથી વધારે ખોખાય છે? તો કે મોટો ટાવર છે એમાં સૌથી વધારે ખોખાય છે, અને નાના ટાવરમાં સૌથી ઓછા ખોખાય છે. ત્યારબાદ સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. તો 9 12 અને 6માં સૌથી નાનું કોણ? તો કે 6, તો એના ઉપર ગોળ કરવાનું છે. પછી 14 13 અને 19. તો 13 નાના કહેવાય, જે એકડામાં પહેલાં આવે એ નાનું કહેવાય. પછી સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો 16 17 અને 19. તો 19 છેલ્લે આવે એટલે 19 મોટા કહેવાય.
પછી 18, 10 અને 15માં 18 મોટા કહેવાય. બિલાડીના પગલામાં છુપાયેલા અંકોને શોધીને લખો તો 15ની પહેલાં શું આવશે? 14, પછી 16, પછી 17. આવી રીતે આપણે સંખ્યા પૂરી કરવાની છે આગળ પાછળની સંખ્યા લખીને. 12 પહેલાં 11 અને 12 પછી 13, એટલે 11, 12, પછી 13, 14 અને 15, પછી 15 પછી 16, 17, 18 અને 19, 13 પછી 14, 15, 16 અને 17. આવી રીતે સંખ્યા પૂરી કરવાની છે. પછી નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખો તો ચડતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા આવશે? તો કે નાની. તો આમાં નાનું કોણ છે? બગડે 2, પછી 5 ચડે 5, પછી એકડે બગડે 12, પછી 14, પછી 17 અને પછી 20. આવી રીતે નાની સંખ્યા પહેલાં, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી લખવાની છે. ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા આવે તો મોટું કોણ છે આમાં? તો કે 19, પછી 15, પછી એનાથી નાના 12, એનાથી નાના 11, એનાથી નાના 8 અને એનાથી નાના 7. આવી રીતે ચડતા ઉતરતા ક્રમમાં આપણે લખવાનું છે. સૌથી નાની સંખ્યા પર ગોળ કરો તો આમાં કોણ નાનું છે? તો કે 9, 20, 18 અને 14માં 14 નાના કહેવાય. પછી 17, 14 અને 13માં 13 નાના કહેવાય. 12, 11 અને 15માં 11 નાના કહેવાય. પછી સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો તો 9, 7 અને 10માંથી 10 મોટા કહેવાય. પછી 18, 17 અને 19માંથી 19 મોટા કહેવાય. 14, 10 અને 20માંથી 20 મોટા કહેવાય. 13, 16 અને 15માંથી 16 મોટા કહેવાય. પછી નીચે ચડતો ક્રમ તો નાની સંખ્યા કઈ છે આમાં? તો કે 9, પછી 10 નથી તો 11, 12 નથી તો 13, પછી 14, 15, 16 નથી તો 17, 18, 19 નથી તો 20. આવી રીતે લાઈનમાં જોઈએ તો પણ આપણને ચડતો ક્રમ આવડી જાય. પછી આમાં નાનું કોણ છે? 6, પછી એનાથી મોટું 8, એનાથી મોટું 10, એનાથી મોટું 18, એનાથી મોટું 20 અને એનાથી મોટું 24. ત્યારબાદ અહીંયા સૌથી નાની સંખ્યા 5, 5થી મોટી 10, 10થી મોટી 13, 13થી મોટી 15, 15થી મોટી 17 અને 17થી મોટી 20. આવી રીતે ચડતા ક્રમમાં લખવાનું છે. ત્યારબાદ ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા 20, પછી એનાથી નાની 19, એનાથી નાની 12, એનાથી નાની 11, એનાથી નાની 10 અને એનાથી નાની 9. પછી અહીંયા સૌથી મોટી 20, પછી 18, પછી એનાથી નાની 15, એનાથી નાની 13, એનાથી નાની 12 અને એનાથી નાની 7. પછી આમાં સૌથી મોટી સંખ્યા છે 18, 18થી નાના 16, 16થી નાના 13, 13થી નાના 10, 10થી નાના 8 અને 8થી નાના 3. આવી રીતે સંખ્યા લખવાની છે. પેટર્ન પૂર્ણ કરો તો નીચે 2 આપેલા છે, પછી એક ખાનું છોડીને 6 આપેલા છે. તો આ બેકી સંખ્યાની પેટર્ન છે, એટલે કે 1 મૂકીને 1. તો 2 લખ્યા, પછી 3 નથી લખવાના, પછી 4, 5 નહીં 6, 7 નથી પછી 8, પછી 9 નથી તો અહીંયા આવશે 10. એવી રીતે અહીંયા 10, પછી 11 નહીં તો 12, પછી 13 નથી 14, 15 નહીં 16, 17 નહીં 18. આવી રીતે પેટર્ન પૂરી કરવાની છે. એવી રીતે અહીંયા આવશે 12, પછી 16, 12, 14, 16, 17 નહીં 18, 19 નહીં અને 20. પછી અહીંયા એવી રીતે 3 આપેલા છે તો 2 2 છોડી જવાનું, 4 અને 5 નહીં લખવાનું, 6, 7 અને 8 નહીં તો 9,
10 અને 11 નહીં તો 12. પછી અહીંયા 4 આપ્યું છે તો 4 છોડવાનું છે, 3 વચ્ચે છોડવાના ખાલી. ચોથું આવે એ લખવાનું. 5 6 7 અને 8, 9 10 11 12, પછી 13 14 15 16. પછી અહીંયા 10 આપેલા છે તો ઊંધું હાલવાનું છે. 10માંથી 2 જાય તો 8, 8માંથી 2 ઓછા કરીએ તો 6, 6માંથી 2 ઓછા કરીએ તો 4. આવી રીતે ઓછા કરીને બનાવવાનું છે. એવી રીતે અહીંયા 3 ઓછા કરવાના છે. 18માંથી 3 ઓછા કરીએ તો 15, 15માંથી 3 ઓછા કરીએ તો 12, 12માંથી 3 ઓછા કરીએ તો 9, અને 9માંથી 3 ઓછા થાય તો 6. પછી અહીંયા 20, તો અહીંયા 20માંથી 2 ઓછા કરીશું 18, 18માંથી 2 ઓછા થાય તો 16, 16માંથી 2 ઓછા થાય તો 14, 14માંથી 2 ઓછા થાય તો 12. એવી રીતે 20 આપેલા છે અને અહીંયા 5 આપેલા છે. તો અહીંયા કેટલાની સંખ્યા વચ્ચે 2 જ સંખ્યા મૂકવાની છે. તો 5નો ગેપ પડતો હોય છે. અહીંયા 15 અને અહીંયા 10. પછી અહીંયા 16 છે તો અહીંયા આવશે 12, 8 અને 4. આવી રીતે પેટર્ન પૂરી કરવાની છે યોગ્ય સંખ્યાઓ વચ્ચે ગેપ રાખીને. સામે 1 2 3 4 5 6 7 8 9 10 11. તો 11 એવું શબ્દમાં લખેલું હોય એની સાથે જોડવાનું છે. પછી આઈસ્ક્રીમ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12. પછી સફરજન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અહીંયા લખેલું છે. પછી ગાજર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો 13. પછી કેરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો 14 અહીંયા છે. ચોકલેટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો 16 અહીંયા લખેલું છે 16. પછી સંચા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો 17 અહીંયા લખેલું છે. પછી રબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. 20 ક્યાં લખેલું છે? અહીંયા. પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. તો આને 19 સાથે જોડવાનું છે. પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા 10 છે તો એની સાથે જોડવાનું છે. આપણો ત્રીજો એકમ પૂરો.